ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે ને આજે મેં પહેર્યો છે સૂટ અને મમ્મીએ સાડી. જો ફાઇનલ લુક બતાવો. અમે બે તૈયાર થઈ ગયા છે ને પપ્પા પહેલા જ નીકળી ગયા છે ગાડી લઈ. અમે હાલીને જઈએ છીએ અત્યારે ત્યાં બસ સ્ટેન્ડે પપ્પા ઊભા છે ગાડી લઈ. તો ત્યારે નીકળીએ હવે અમે. સવાર ગામડાના વ્યૂ. જો અમે હાલીને આવ્યા ને પપ્પા અમારા વાટે અહીંયા ગાડી લઈને પહેલેથી ઊભા છે. જો તો સારું ચાલો ફટાફટ નીકળીએ. તો આજ તો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ કારણ કે બસ ને બહુ ટાઈમ છે ને અમારે શોપિંગ કરવા જવાનું પછી તડકો બહુ થઈ જાય. તો જો આજ પપ્પા ગાડી અત્યારમાં જે તડકો બહુ ન હોય કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, ઠંડી હોય એટલે ઠંડી તડકો ઓછો લાગે એટલે નીકળી ગયા જ વહેલા. તો જો ગામડે વ્યૂ કેવો હોય મસ્ત. પપ્પા ઉભો છે. હા કપાસ ને છે શું છે ઝાડવા છે બધા. હા આ બધા છે ને કપાસના ઝાડવા છે. તો જો મમ્મી એમ કહે છે કે આવડા એડા છે ઝાડવા બધા. મને આમાં ખબર ન હોય છે ના મમ્મીને એમ ખબર હોય તો એ મને બધું બતાવે છે. જો કેવો ગાયનો ઘાસ તો સરસ. આવો નજારો તો ગામડે જ જોવા મળે હો ગાઈસ. અમને પણ બતાવી દઉં ઘરે બેઠા જે લોકો સિટીમાં રહે છે. નવા ગામની નદી કહેવાય. હા નવા ગામ છે. આ નવા ગામ છે. ગામડું નવા ગામની નદી છે એમ કે મમ્મી. કેરી નદી. કઈ નદી? કેરી નદી. કેરી નદી. જો મમ્મી ને પપ્પા મને બધું બતાવે છે. તો જો આ નવા ગામની નિશાળ છે જે બને છે. આમ બની ગઈ છે દિવાલ બને. દિવાલ બને છે. દરવાજો. જો બાળકો બધા નાસ્તો ને એવું કરે છે. તો નવા ગામ આવી ગયું છે. દૂધ ને એવું બધું વેચાય છે. ત્યાં બધા બેઠા છે. કપાસ છે કપાસ. કપાસ આવ્યો ફરીથી. ઝાડ છે. ઝાડ. તો છે ને આજ ગાડી લઈને નીકળ્યા છીએ ને એટલે મમ્મી મને બધા ઝાડવા ને એવું બધું બતાવે છે. કે છે કે આ ઝાડ છે પછી કપાસ છે પછી હમણાં શું કે કેળા છે. કેળા તો એ બધું મને બતાવે છે કારણ કે હું અહીંયા આવતી ને એટલે ખબર હોય નહીં ઝાડવા ને એવું જોયું ન હોય એટલે મમ્મી આજ મને બતાવે છે બધું. ગાડીમાં જવાની કેવી મજા આવે. નવા ગામમાં ઝાડ પહોંચી ગયા છે હાઈવે પર. તો દિવાળી આવે છે એટલે બધા આવા જવા વાળા વધારે હોય નહીં મમ્મી? બધા સિટીએથી ગામડે આવતા હોય શોપિંગ કરવા જતા હોય છે. દિવાળીની શોપિંગ કરવા. હા અત્યારે તો દિવાળી આવે છે એટલે બધા શોપિંગ ને એવું બધાનું શરૂ જ હોય. પપ્પા ગાડી મૂકવા ગયા છે અમે. તો અમે લોકો શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. ક્યાં આવ્યા ખબર છે? અમે આવ્યા છીએ વલભીપુર. તો અત્યારે શોપિંગ કરવા માટે વલભીપુર કેમ કે અમારે વલભીપુર નજીક પડે અત્યારે ગામથી. તો અમે લોકો આવી ગયા છીએ શોપિંગ કરવા. અત્યારે જોઈ શકો છો હજી સવારના 10 વાગ્યા છે એટલે ટ્રાફિક નથી એટલું બધું. એટલે જ વહેલા આવ્યા કારણ કે ટ્રાફિક ન રહે મસ્ત શોપિંગ થઈ જાય નહીં મમ્મી? હજી દુકાન જ્વેલર્સની દુકાને આવ્યા છે. જો આ છડા બહુ મોટા પડે છે કપાવાના છે અને કડી. હા 3 છડા બહુ મોટા પડે છે 3 કપાવાના કઈ કરીએ છે.
બહુ મોટા છે તો જો અત્યારે કઢી લેવાયા હતા મને આ કઢી બહુ ગમી છે હા તો આ પેલીનું બતાવું છું થોડીક નાની છે ને અંદર જવામાં કેવડ જો આવડી આ લીધી છે કેવી લાગે છે તો કમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી તો આવડી આ પેરી છે આ બહુ મસ્ત લાગે છે શું નામ છે તારું તીશા નામ છે કેટલી બધી ડિઝાઇન છે એમાંથી મને એક જ ડિઝાઇન ગમી છે હા ભાઈ અમારા ગામના છે ઓળખીતા છે અહીંથી જ બધું લઈએ છીએ અમે કેવી લાગે જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો તો વલભીપુરમાં જે આ કિશન જ્વેલર્સ કરીને છે એ અમારા ગામના રતનપુર ગામના છે અમને એમને ત્યાં ચાંદી સોનું બહુ સરસ મળે છે અને અમે અહીંથી રેગ્યુલર લઈએ છીએ જો તમને ગમે તો અહીંયા આવજો તો આ ભાઈ છે થેન્ક યુ સો મચ બહુ મસ્ત હતા તમે લોકો પણ અહીંયા શોપિંગ કરવા આવી શકો છો મસ્ત મસ્ત આવ્યા છો તોરણ સરસ પ્રકારની ડિઝાઇન ના આવ્યા એમાં તો બાઈ એમ કે ઓલા કેવા ઊંડ ના લેવા બાઈ એમ તો કાવત થઈ ગયા તો વહી ગયો એમ કરો તો મમ્મી બતાવો તો 300 રૂપિયાનું છે માર્કેટમાં આવી ગયા છે ફ્રૂટ ને બધું લેવાનું છે સીતાફળ સફરજન શાક માર્કેટ નો વ્યૂ શાક તો બોડી લોશન ને એવું લઈ લીધું છે હવે કટલેરી ને એવું બધું લેવા માટે આવી ગયા છે જો પપ્પા એને મકાઈ નું શાક બહુ ભાવે છે એટલે જો અત્યારે અમે મકાઈ લેવા આવી ગયા શોપિંગ થઈ ગઈ છે હવે તો થોડી ઘણી શોપિંગ થઈ ગઈ છે થોડુંક ફ્રૂટ ને એવું લીધું છે અને કેવું શાકભાજી ને એવું બધું લઈ લીધું છે કપડા ને એવું જોઈએ છે ગમે તો લઈશું નહીતર પછી ભાવનગર જઈને તો અત્યારે ધીરે ધીરે તડકો લાગવા માંડ્યો છે જો માર્કેટમાં હા વેલા આવવા મળીએ ને વેલા આવ્યા ને તો એ તડકો થઈ ગયો એટલે જ વેલા આવી ગયા હતા કઈ ને હવે થોડીક શોપિંગ બાકી છે જો ગમે એ લઈ લઈએ તો હજી રસોઈની આટલું બધું બનાવવાનું છે તો એ બધું લેવાનું બાકી છે તો એ બધું લઈ લઈએ શોપિંગ પતી ગઈ છે ને હવે આવી ગયા છીએ ફરસાણની દુકાને થોડુંક ફરસાણ લેવા માટે ફેમસ થઈ ગયા છે ને વિડિયો જોઈને હું YouTube માટે વિડિયો ઉતારું છું મારી જીતુ સાવડા છે Instagram જીતુ સાવડા હું YouTube પર છું હું YouTube પર વિડિયો ઉતારું છું તો ફરસાણની દુકાન આવી ગયા છે ને ફરસાણ આ બધું લઈ લઈએ એક ભાઈ મળી ગયા છે રતન પર ઉષાબેન છે ને વિડિયો ભગાઈ તો કાઈ નહીં હવે ચાલો અહીંથી ફરસાણ દુકાન બધું ફરસાણ ને એવું લઈ લીધું છે તો ચાલો પાણીપુરી ને એવું આવી ગયું છે ફટાફટ આપણે પાણીપુરી ને એવું ખાઈ લઈએ તો નાસ્તો બાસ્તો કરીને થોડીક સોડા પી લીધી નાસ્તો કરીને થોડી જો સોડા લઈ લીધી છે મસાલા સોડા પીએ છે મમ્મી અને શોપિંગ વોપિંગ થઈ ગઈ છે ને અહીંથી જો અમે ભાજી લેતા જઈએ ઘરે જઈને ખાશું મસ્ત પાવ ભાજી ભલે જોવે ત્યારે વિડીયો શૂટ કરીએ છીએ તો બધા જોતા હોય આવી ગયા છીએ ગામમાં પહોંચી ગયા તો પપ્પા એમને બેન ઉતારી દીધા અમે બે તડકા હાલીને જઈએ કેમ કે ગામમાં ગાડીને ખાડા ખડિયા હોય મમ્મીને બીક લાગે તો એટલે અમે ઉતરી ગયા છીએ એટલે અમે હાલીને જઈએ ધીરે ધીરે અને હવે અમે બેસી ગયા છે જમવા પપ્પા આજે રામાયણ જોવે છે
જમવા જમવા હાલો. શું છે આજ જમવામાં? પાઉં ને ભાજી છાશ પાવભાજી, છાશ, સલાડ. ચાલો બધા આવી જમી કાઢીને સુઈ ગયા હતા તો બતાવ્યું હતું ને તમને. તો જાગી ગયા છે અને બધી વસ્તુ જે લાવ્યા છે એ બધું અત્યારે મૂકીએ છીએ. તો તમને પણ સાથે સાથે બધું બતાવી દઉં કે અમે શું શું શોપિંગ કરી છે, શું લાવ્યા છીએ. તો ચાલો બતાવો. એકદમ પતલી નહીં. તો મમ્મીને ને પછી ધનતેરસમાં આપવા માટે મને કડી લઈ દીધી. કેટલી મસ્ત છે. થેન્ક યુ મમ્મી પપ્પા. તો આ કડી લીધી હતી તમે જે મેં બતાવ્યું હતું ત્યાં. તો મને આવડે છે છે. મમરાનું એક પેકેટ લીધું. ચેવડો કરવા. હા, ચેવડો બનાવવાનો. તમે લોકો શું શું બનાવો છો દિવાળીની રસોઈમાં સ્પેશિયલ અમને કમેન્ટ કરજો. પછી આ પૌવા નાખવાના ચેવડામાં. હા, આ પૌવા છે. જો અમાર ચેવડો પૂરી હોય. આ સિંગદાણા છે, સિંગદાણા. સિંગદાણા પાસ નાખવાના. આ ચેવડાની બધી વસ્તુ છે. બીજું હવે શું મેંદાનો આવ્યું? લોટ. મેંદાનો લોટ. મેંદાનો તો લોટ છે. ફરસી પૂરી બનાવવાની છે. કોણ પૂરી કોણ બનાવવાની બનાવવાની. છે? જલ્દી કમેન્ટ કરો. તો ફરસી પૂરી, ચેવડો, પછી ઘઉંના લોટના ફાફડા છે, એવું બધું અમે બનાવીએ. બાકી મીઠાઈ તો અમારે જાજુ કોઈ ખાતું નથી એટલે મીઠાઈ કઈ હોય ને. અને રાજને એને મમ્મીને મને બહુ ભાવે એટલે જો આ વખતે ગયા હતા ને તો પાછા લેતા આવ્યા. તો ચાલો બધા ખાવા. બહુ મસ્ત મીઠાશ નહીં મમ્મી? મમ્મી તો બહુ ભાવે હો. તો ચાલો તમે બધા ખાવા આવી જાઓ. આજે જમવામાં ભાખરી, ગાંઠિયાનું શાક, દૂધ. આજ પપ્પા વિડીયો પૂરો કરી દે. આજે થાકી ગઈ છે. પપ્પા કે મને ખા. મારા ભાઈને કઈ ભાખરી લેવું સાંભળે. બીજું હોય ખાવાનું. પપ્પા એમ કે રોજ મને ભાખરી જ મળે. આજ મકાઈનું શાક ને રોટલી કરવાનું હતું પણ મમ્મીને પેટમાં દુખે છે. પછી કેમ ખાવું? આજ મમ્મી સવારમાં દૂધ હારે દવા પીધી ને એટલે પેટમાં દુખે છે. હાથ દુખે, પેટમાં દુખે, શું કરું? આપણે બીજું કઈ દુખવા ન આવે. સારું. સારું ચાલો કઈ વાંધો નહીં. આજ માટે બસ એટલું જ તે. આજ થોડી ઘણી શોપિંગ કરી હતી. તો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક આપી દેજો. હર હર મહાદેવ. રાધે રાધે. આવજો.